પરસોત્તમભાઈ મથુરભાઈ રાઠવા, ઉંમર વર્ષ 58, ધંધો નિવૃત્ત. મારો દીકરો નામે પિયુષ કુમાર રાઠવા ગઈ તારીખ 4/8/2026 બપોરના રોજ કલાક 1:00 વાગે ઘરેથી વડુ ખાતે આવેલ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં છેલ્લા 2.5-3 વર્ષથી એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને ચાલુ શિફ્ટ દરમિયાન તેઓને કોઈ દબાણ હોય કે કોઈ અંગત કારણ હોય કે કોઈ કર્મચારીના કે અધિકારીના ત્રાસથી મારો દીકરો તેઓની કંપનીની પ્રિમાઇસીસમાં આપઘાત કરેલ છે. જે સમય દરમિયાન તેઓએ ત્યાંના કર્મચારી 2 માણસ હોસ્પિટલ લઈ ગયેલ અને એના સુપરવિઝન અધિકારી જે હતા, એના ઉપરી અધિકારી, તેઓ પોતાની નોકરી છોડી ઘરે જતા રહેલ અને તેઓ હાલ સુભાનપુરા રહે છે. અને એમના કર્મચારી દ્વારા અમોને છોટાઉદેપુર તાલુકામાં આવેલ બોડેલી નજીકમાં આવેલ શિવજીપુરા ગામે હું મારા વતનમાં હતો ત્યારે 9:30 વાગે મને તેઓના ફોનથી જાણ કરેલ કે તમારા દીકરાને હોસ્પિટલ લઈ ગયેલ છે. એવી જાણ કરતાં અમે તાત્કાલિક શિવજીપુરા મુકામેથી 125 કિલોમીટર દૂરથી રાત્રિના લગભગ 12:15 વાગે વડુ સરકારી હોસ્પિટલ આવેલ. તે સમય દરમિયાન આ લોકો ત્યાંથી જેના સુપરવિઝન અધિકારીને જાણ કરતાં તેઓ અમારી પાસે કોઈ રિપ્લાય આપેલ નથી, તો પોલીસ સ્ટેશન આવેલ નથી, વાલી તરીકે અમને મળેલ નથી, કે કોઈ જાણકારી આપેલ નથી. અને રાત્રિના હાજર પીએસઆઈ પાટીલ સાહેબના દ્વારા ફોન કરાવતા કોઈ ચોક્કસ ટાઈમ અમને આપેલ નથી, જેથી તેઓ મારા દીકરાને કોઈ નોકરી દરમિયાન દબાણ કરેલ હોય કે તેઓના ત્રાસથી કે તેઓના દુષ્પીડનથી મારા દીકરાનું મોત થયેલ છે. અને આ જે કર્મચારી HRIના જે કર્મચારી છે, સવારે 7 વાગે પીએસઆઈ પાટીલ સાહેબના કહેવાથી કે અમારા કહેવાથી અમને મળવા માટે પોલીસ સ્ટેશન બોલાવેલ. અમે હોસ્પિટલ આવેલ નથી, એમની કોઈ માનવતા અમને જણાઈ આવેલ નથી, જેથી મારા દીકરાના મોત બાબતે તેઓના દુષ્પીડન માટે અમારે તેઓના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે. હું નિવૃત્ત પીએસઆઈ તારીખ 30/6/2026 રોજ સુરત ખાતેથી નિવૃત્ત થયેલ છું. તેમ છતાં મને તપાસ દરમિયાન પૂરો સહકાર ન મળે તો અમે આ કંપની આગળ આ લાશ અમે સ્વીકારવાના માંગતા નથી, એવું અમારું એવું છે. વાલી તરીકે જાગૃત દીકરાનું જો મોત થતું હોય, કોઈ કર્મચારી કે કામદાર કે મજૂર મરણ થયો હોય તો એની કાળજી ના લે કે આ તો જવાન દીકરો છે, બરાબર છે, એન્જિનિયર છે, પોતે જાણકાર છે, તેમ છતાં તેઓને મૂકી અને મનસ્વીપણે આ કંપનીના હેડ ઓફિસના કર્મચારીઓ, તેઓના સુપરવિઝન અધિકારી મારા દીકરાની લાશ સરકારી હોસ્પિટલમાં મૂકી રવાના થઈ ગયેલ છે. જેથી અમને પૂરેપૂરો અફસોસ છે કે આ તેઓના મોત વિશે જવાબદાર છે એવું અમારું માનવું છે. જો તેઓ જવાબદારી ના હોત તો ભાગી ના. અને અહીંથી વડુથી 26 કિલોમીટર સુભાનપુરા કે બરોડા આવેલું છે. અમે વતનમાંથી 125 કિલોમીટર સમયસર આવી ગયા હોય તો આ જે અધિકારીઓ અને જે સુપરવિઝન અધિકારીઓ કેમ આવેલ નથી, અને રાત્રિ દરમિયાન પણ આવેલ નથી. સવારે 7 વાગે પોતે પોતાની રીતે આરામ કરી શાંતિથી આવેલ છે. એટલે અમારું માનવું છે કે આ લોકો મારા દીકરાને નોકરી દરમિયાન કોઈ ત્રાસ આપેલ હોય, કોઈ દુષ્કર્મ કરેલ હોય
કોઈ દબાણ આપેલ હોય, કોઈ ધમકી આપેલ હોય એવું મારું માનવું છે. મારા દીકરા બાબતે મને કોઈ શંકા છે કે તેની પાસે કોઈ વ્યસન નથી, પોતાને ગાળ બોલતા આવડતું નથી અને તેનો કેટલો પગાર છે એ મેં પણ પૂછ્યું નથી અત્યાર સુધી. મારા તમારા છોકરા અહીંયા 2.5 વર્ષથી કાયમી છે, પરમેનન્ટ જોબ છે. આગળ તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે આ જે કર્મચારીઓ એચઆરના કર્મચારી જવાબદાર હોવા છતાં મારા દીકરાની લાશ વડુ હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં મૂકી રવાના થઈ ગયેલ છે. અમારા વાલીના આવતા પહેલાં તેઓ અમને મળેલ નથી. એટલે અમારું માનવું છે કે મારા દીકરાને દુષ્પીડન કરેલ હોવાના કારણે તેઓનું મોત થયેલ છે એવું મારું માનવું છે. તમે હોસ્પિટલ કેટલા વાગે આવ્યા? હોસ્પિટલમાં અહીંયા આવવાનો ટાઈમ તમારો 9:30 ની આસપાસ તો અત્યાર સુધી તમારી કંપનીના કોઈ એમ્પ્લોય નહીં આવી શકે? ના બસ સાહેબથી ડોક્ટર આયા છે પણ કોઈ પ્રોસેસ આ તો ડોક્ટર છે ને, કંપનીના માલિક છે, જે કઈ અધિકારીઓ છે, મેનેજર એચઆર કઈ છે? કોઈ છે કોઈ હાજર? નહીં આજે નથી. હું કેટલા વાગ્યાનો હાજર છે ખબર? જ્યારના તમે લઈને આવ્યા ત્યારનો અહીંયા એન્ટર છું. 3 કલાકથી તમે કોઈ પ્રોસેસ જ નથી કરી. એમનો કમ્પ્લેટ તમને એવું થયું કે અમે જવાબ આપી દઈશું એટલા માટે તમે ઢોંગ પીછોડ કરવા માટે મોકલેલા છે તમને. તમારો ઘરનો કોઈ વ્યક્તિ હોત તો ત્યારે? કમ્પ્લેટ એમને પ્રશ્ન તમે બોલો તમે બોલો ને. હા એમ નહીં કરશો, બોલો. એનો જવાબ આલો. આખી કંપની મીડિયા વાળા પૂછે એનો જવાબ તો આલો. તમારી 2 લોકો કંપની લઈને હું મતલબ? થઈ જશે. હું જ્યારે કરતો લટકાવેલું તો હોય છે. બેગમાં પેલા બેગમાં હોય તો દે. એ તો એ હોય ને યાર. એનું નામ તો ખબર હોય ને. બેગમાં એનું આઈ કાર્ડ એમાં હતું, અમે લોકો તો આને ઉઠાવી અરે યાર તમે કેવી વાત કરો? તમે આટલું બધું તમે એ નહીં કરશો. માંગો તમે કોઈ બી છુપાવવાની માંગશો આમ તો વાત ને. આજે પોતાના કર્મચારી હોય તમારી જવાબદારીમાં શું આવે એ ખાલી જવાબ આપો. તમે બીજા આડાવાળા જવાબ ના આપો. જે પોઈન્ટ પર વાત કરી એનો જવાબ આપો. હું ખાતામાં હતું એટલે હું તમને કહું છું. હું તમને જે પ્રેમથી વાત કરે છે ને પ્રેમથી વાત કરે સીધો જવાબ આપો. કહી દઈશ. બધાની કેવું છે ડિગ્રી જતી રહેશે. આમાં કેવું આઈ કાર્ડ બધા પંચિંગ કરીને બેગમાં રાખો. કોઈ લાલચમાં નહીં આવું કે કંઈ નહીં આવું. એમની બેગમાં પર્સનલ ક્યાં ગુમાયો છે ને હું આટલા બધાના વર્ષોથી કામ કરે છે તો નામ ના ખબર હોય. મને કોઈ અને નામ નહીં ખબર હોય, નામ છુપાવે તો તમારી કેટલી પેલી કહેવાય એમ. લાપરવાહી કહેવાય એક નંબર. અને તમે આજે છે બધાના નામ યકજો. આ મેલનર છે એને બધા આખી કંપનીના બધાના નામ ના ખબર હોય. કેટલા કર્મચારીઓ કેટલા બોલાવો ને પણ ભાઈ તમે ચૂપ કેમ છો? તો ઉપલા વ્યક્તિઓને બોલાવો ને જેની પર કાર્યવાહી કરવા માટે જવાબદાર વ્યક્તિ હોય એમને બોલાવો. બોલાવો. અહીંયા નહીં આવે એ ટોટલ કર્મચારી કેટલા એમની છે? ફરજ નથી એમની આવવાની. જવાબદાર વ્યક્તિ પણ એમની જોડે વાત કરી છે. એમ મૂકીને જતા રહીએ. તમે જે રિસ્પોન્સિબલ માણસ છો ને એને બોલાવો. બોલાવો ને તમે તમારામાંથી ફોન કરો ગમે તમે એવું નહીં સમજતા તમે. કેમ તમે હાથ ધોઈ ઉભા છો? હું તમને કહીશ મારો દીકરો ગુમાયો. તમને ફરજ નથી આવતી એ? જો નહીં તમારી ફરજ નથી આવતી બોલાવવા માટે. હા તો જો અને તમે હાથ ધોઈ તમને કીધું છે કે તમને નહીં આપણે ચાલો જગ્યા